જગતનું સર્જન, દેહ તે હું વિકલ્પ સ્વરૂપે. ખરેખર આપણું મૂળ સ્વરૂપ આત્મા છે, પણ તે રીતે ન મનાતા હું આ દેહ છું એ વિકલ્પ સ્વરૂપે છે. એટલે હવે વિકલ્પ હોય ત્યાં સુધી સંકલ્પ હોય જ. વિકલ્પ એટલે અહંકાર. આ દેહ તે જ હું છું માનેલું તે. આ હું માનું છું કે હું છું એ જ જગત. અને જ્યાં રોંગ બિલીફ છે, દેહમાં હું માન્યું છે એટલે મારું હોય જ. એટલે આ દેહ મારો છે, મન મારું છે, બુદ્ધિ મારી છે, આ હાથ મારા છે. આમ આ બધું મારું થયું એટલે બહારનું બધું મારું થઈ જાય. એને સંકલ્પ કહેવાય. એટલે સંકલ્પ વિકલ્પ આવી રીતે છે. ત્યારે લોકો શું કહે છે કે મારું મન બહુ સંકલ્પ વિકલ્પ કરે છે. મન સંકલ્પ વિકલ્પ ના કરે. મન તો એના ધર્મમાં જ છે. એ આગળના વિકલ્પના પરિણામ સ્વરૂપે ડિસ્ચાર્જ થયા કરે. એટલે બધા વિકલ્પનો સરવાળો, રોંગ બિલીફનું ટોટલ, આખું બંડલ, ત્યાં મન આખું, જે આખી લાઈફ ચાલ્યા જ કરે. આખી બધી રોંગ બિલીફ વાણી મારફતે નીકળે અને દેહનો એ બધો ધર્મ ચાલ્યા કરે. એટલે મન, વાણી, કાયા એ જ જગત. વિકલ્પ એટલે શું કે આગળ અજ્ઞાન ભાવમાં જે હું હતો તે આજે આ મનુષ્ય દેહ મળ્યો અને નામ મળ્યું. નામકર્મમાં આજે મનુષ્ય દેહે કરીને સામાજિક ઓળખાણ માટે જે નામ મળ્યું કે હું ચંદુભાઈ છું એમ કરીને ચાલ્યું. પણ જો એ ભાન સ્વભાન ના હોય ત્યાં સુધી નવો વિકલ્પ ઊભો થતો જાય. એટલે એનું પોતાનું જ બધા મારાપણા સાથેનું નવું જગત સર્જન થતું જાય, જેમાં જાત જાતના બધા અનેક પ્રકારના ભાવ હોય. જગત બીજું કશું જ નથી, પરંતુ ચોગરદમ જુઓ તો અહંકારનું જ અસ્તિત્વ છે, જે પોતાના જાત જાતના આકારો લઈને ફર્યા કરે છે. જગત અંદરનું અને બહારનું. આખું જગત કેવળ માન્યતા પર ભટકી રહ્યું છે. માન્યતા સ્વરૂપ જે ચાલે છે એ જગત અંદરનું જુદું છે, અને જેમ છે તેમ ચાલે છે તે જગત બહારનું જુદું છે. માન્યતા સ્વરૂપ ચાલતું જગત શરૂઆત અને અંતવાળું છે, અને જેમ છે તેમ ચાલતું જગત હંમેશા શાશ્વત સ્વભાવવાળું છે. જો કે તેમાં ફેરફાર થાય છે, પણ તે હંમેશા એક સરખી ક્વોલિટી એટલે કે ગુણધર્મવાળું હોય છે.